મોરબીનું હળવદ, જ્યાં તાલુકામાં બનાવટી દસ્તાવેજોથી સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો। હળવદના મામલતદારે 344.27 વીઘા સરકારી જમીન પચાવી પાડવાના આરોપમાં 2 મહિલા સહિત 9 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી। પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ કોયબા, ઘનશ્યામપુર અને સુંદરી ભવાની ગામોની વિવિધ સર્વે નંબરવાળી સરકારી જમીનને ગેરકાયદે પોતાના નામે કરાવી લીધી હોવાનો આરોપ છે। મામલતદાર અલ્કેશ ભટ્ટે રમેશ કોળી, છગન પરમાર, બીજલ કોળી, દલાબ ડાભી, દિનેશ વનાણી, માવજી રાઠોડ, જશુબેન કોળી, મંજુબેન કોળી અને હમીર વાનાણી વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। મામલતદારે આરોપ લગાવ્યો કે 26 માર્ચ 2016 થી 17 જુલાઈ 2020ના સમયગાળામાં આરોપીઓએ સરકારી કચેરીના બનાવટી રબર સ્ટેમ્પ, અધિકારીની ખોટી સહી કરી ખોટા હુકમો તૈયાર કર્યા। બનાવટી દસ્તાવેજોથી 3 ગામની 344.27 વીઘા સરકારી જમીનની નોંધણી સરકારી રેકોર્ડમાં પોતાના નામે કરાવી। ફરિયાદ નોંધીને હળવદ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી।